સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે મહિલા ઉપર કળશ ઢોળાયો। પરબિયા ઠાસરાના નયનાબેન પટેલ ખેડા ભાજપના નવા પ્રમુખ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પ્રદેશમાં પણ જવાબદારી નિભાવી ખેડાના વાલી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી। ખેડા કમલમ ખાતે કાર્યકરોની ઉપસ્થિતિમાં નયનાબેન પટેલને પ્રમુખ તરીકે જાહેર કરાયા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકરોને એક થઈ સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ। પ્રમુખને આવનારા 3-4 વર્ષમાં આવનારી બધી ચૂંટણીમાં, સહકારની ચૂંટણીમાં તમે એટલો જ સહકાર આપજો અને ખેડા જિલ્લાનું નામ જે ગર્વથી પ્રદેશમાં પણ કહે ખેડા જિલ્લો એટલે 1 થી 5માં જ હોય એ ટકાઈ રાખવાની પણ આપણા સૌની જવાબદારી છે। આજના દિવસે ખેડા જિલ્લાના નવા 3-4 વર્ષના પ્રમુખ માટે નામ તરીકે હું દરખાસ્ત મૂકું છું પંચાયત પરિષદના પૂર્વ અધ્યક્ષ શ્રીમાન નયનાબેન પટેલ સાહેબ। આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની વરણી માટે પ્રદેશ તરફથી હું અહીંયા આવ્યો છું। જે રીતે પ્રોસિજર નક્કી થઈ છે એ પ્રમાણે અમારે સંકલન સમિતિની મિટિંગની અંદર પ્રદેશ દ્વારા નક્કી થયેલ નામની જાહેરાત કરવાની છે। સંકલન સમિતિમાં બેન નયનાબેનનું નામ જાહેર કર્યું। બધા જ સંકલન સમિતિના સભ્યો કુલ કોરમ હતું। એક માન્ય દેવસિંહભાઈ દિલ્હી મિટિંગ હોવાથી નહોતા, બધાએ સહર્ષ સ્વીકારી લીધું અને પછી અમે અહીંયા અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા। અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા ત્યારે ભાઈ અજયભાઈએ પોતાને મળેલી 2 વર્ષની કામગીરી માટે કાર્યકર્તાઓનો આભાર માન્યો, મળેલી સફળતાની વાત કરી અને પછી બેન નયનાબેનની દરખાસ્ત મૂકી। આપ બધા જુઓ છો કે હમણાં જ અમદાવાદ શહેરની પસંદગી માટે એક પાર્ટીની મિટિંગ મળી હતી અને શું થયું હતું એ આપણે બધા જાણીએ છીએ અને પંકજભાઈ અને અર્જુનસિંહે એને ટેકો આપ્યો છે અને સર્વાનુમતે નયનાબેનની નિમણૂકને બધાએ સ્વીકારી લીધી છે। નયનાબેન સાથે હું પંચાયત મંત્રી હતો ત્યારે એ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, પછીથી ફરીવાર બન્યા, એ વખતે પણ પંચાયત મંત્રી હતો અને પંચાયત પરિષદના આખા રાજ્યના પરિષદના પણ અધ્યક્ષ બન્યા, પછી એકવાર બન્યા। બેને આખા જિલ્લામાં પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામગીરી કરી છે અને સંગઠનમાં હવે એવી સરસ કામગીરી કરશે એવી પ્રદેશને શ્રદ્ધા છે, વ્યક્તિગત મને શ્રદ્ધા છે। આ મિટિંગમાં અમે સૌએ જમ્મુ કાશ્મીરમાં થયેલા અઘટિત કાયરતાપૂર્ણ બનાવને ખોડી કાઢ્યો છે અને 2 મિનિટનું મૌન પણ પાળ્યું છે। હું અજયભાઈની કામગીરીને બિરદાવું છું અને નયનાબેનને શુભેચ્છા પાઠવું છું। ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ। આજે પ્રદેશમાંથી ખૂબ સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી અમારા આદર્શ એવા ભૂપેન્દ્રસિંહ બાપુ અને નિરીક્ષકશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી એમનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। ખેડા જિલ્લાના અત્યારે હાલના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ અને એમની ટીમ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની તમામ સંસ્થાઓમાં સત્તા લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, ત્યારે ટીમને પણ હું ખૂબ હૃદયપૂર્વક
અભિનંદન આપું છું. ફરીથી પણ ખેડા જિલ્લા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અને પ્રદેશ મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીની ટીમ, આદરણીય પાટીલ સાહેબ, આદરણીય રત્નાકરજીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બેન, તમે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છો, પંચાયતી રાજમાં પણ તમે પ્રમુખ રહી ચૂક્યા છો. શું લાગે છે ખેડા જિલ્લામાં હવે શું મૂટે છે, શું આપશો તમે? ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતના વહીવટ દરમિયાન ખેડા જિલ્લાના 525 ગામોમાં સામૂહિક વિકાસ થાય એવા પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. અત્યારે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે હું ચોક્કસ ખેડા જિલ્લાની તમામ જનતાને વિશ્વાસ આપું છું કે ક્યાંય એવું નહીં થાય મારાથી કે કોઈ વ્યક્તિને કે કોઈ કાર્યકર્તાને કે કોઈ સામાન્ય નાગરિકને અહીંયા આવ્યા પછી અને એ નારાજ થઈ અને નિરાશ થઈને પાછો જાય એવું ક્યારે આ કાર્યાલયમાંથી એવું નહીં બને એવી હું ખાતરી આપું. બેન, જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છો, આપણી જિલ્લા પંચાયત બાકી છે. હવે થોડાક જ સમયમાં જિલ્લા પંચાયતની જાહેરાત થશે અને હવે સંપૂર્ણ સુકાન તમારે સંભાળવાનું છે. કઈ રીતના સંભાળશો? ખેડા જિલ્લામાં 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, સંસદ સભ્યશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના છે અને ખેડા જિલ્લામાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટીની છે. ત્યારે સૌ સાથે મળી અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો જીતી અને ફરીથી પણ બહુમતી સાથે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને એવા અમારા સૌના સહિયારા પ્રયત્નો રહેશે. બેન, હવે પ્રથમ મહિલા પ્રમુખ છો, ખેડા જિલ્લાના પ્રથમ મહિલા પ્રમુખ છો અને મહિલાને એક તક આપી છે. શું કહેશો બેન? મહિલા તરીકે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મેં 3 વખત કામ કર્યું. ત્યારે મારી સાથે 44 મેમ્બર હતા. બધા જ સાથે બિલકુલ વાદ વિવાદ વગર બધાને સાથે રાખી જિલ્લા પંચાયત સંભાળી હોય ત્યારે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની આ જવાબદારી જ્યારે ભારતીય જનતા પાર્ટી આપી હોય ત્યારે બધાને સાથે રાખી અને એક તાલુકામાં છેવાડાના વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય એવું સૌ ટીમ વર્ક કરી અને અમે છેવાડાના એક ગામ સુધી પહોંચીશું. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.